લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, ફેમિલી સાથે ખાસ ને ખાસ સાંભળશે. નવનવીન છે. નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જીનેન્દ્ર. આપણે ભગવાનને યાદ કરશું કે હર હર શંભુ, હર હર શંભુ થોડા તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ફોડા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ઘોડા, તારી ધૂન લાગી. એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. હર હર શંભુ, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ગણપતિના પિતા, એ ગણપતિના પિતા તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ, એ હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. આમ નામ ભગવાનને કહેશું કે અમને સારા વિચાર આપજો. સારા આપણે આવ્યા છીએ વાર્તા બીજા ભાગનો છઠ્ઠાનો છેલ્લો છે. આ છેલ્લો છે અને શ્રી શિવ મહાપુરાણ એના લેખક છે મહર્ષિ વેદ. કદાચ ને હું ભૂલી જાઉં તો તમે સમજી જાજો. આપણે પેલા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરશું અને પછી આપણે ભીખા સંધ્યા લેશું. હે ગણપતિ દાદા, તમે અમારા શિવ પુરાણ વાંચી આખો પરિવાર હાજર રહેજો. અમારા દુખિયાઓના દુઃખ દૂર કરજો. જે કોઈ દુખિયા હોય એને તમે ખાસ ને ખાસ સંભળાજો એવી મારી નમ્ર વિનંતી. મારી કદાચ ભૂલ થઈ જાય તો માફી માંગુ છું. જો પેલા મારે થોડુંક છે ને શરૂઆતમાં યુટ્યુબ વાળા ભાઈઓને કહી મારે છે ને શરૂઆતમાં હું ટેક કરતા અને કરતા ભૂલી ગઈ છું, તો હું ધીરે ધીરે કરી દઈશ. તો મને એ પેલા ફાવતું નહોતું, તો હવે હું કરી દઈશ બધાને. અને બધા કદાચ મારી ભૂલ થાય તો માફી માંગુ છું બધાની. તો આવી જ રીતના મને સાથ સહકાર તમારા બધાનો આપતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે બધાને. આપણે શિખર સંધ્યા લેશું. કરાગ્રે જો શિખર સંધ્યા તમારા બાળકોની બહાર સંસાર કેન્દ્રમાં મોકલજો અને વડીલો છે સાધ્વીમાં જાજો. બની શકે તો દાદાની કેસેટમાં સારા વિચાર મળશે. બાળકોને સાથે લઈ લેસન કરવાનું સાથે લઈ અને જાજો. ત્યાં એનું લેસન પણ ખોટી ના થાય અને દાદાના વિચાર પણ મળે અને ભણવામાં હોશિયાર થાય. એથી કરી તો બધાને મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને સાથે લઈ અને કેન્દ્રમાં પણ સાથે લઈને જાજો કે સારા વિચાર મળે એવી મારી નમ્ર અપીલ છે. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલ્યે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સ્વમ સ્વમે વસુદેવ સુતમ દેવમ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુ આપણે આ છે ભોજન કરતી વખતે યજ્ઞ શિષ્ટાસિન સંતો મુચ્યંતે સર્વગ્લીવસે ભોજતે તે ત્વદમ પાપા એ પ્રચન્યાત્મકારણાત યત કરોસી દસનાસી અર્જુન હોસી સદાસિય યત તપસ્યસી કૌંતેય તદ્ગુરુ સ્વમદાર્પણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહોમાશ્રિતમ પ્રાણા પ્રાણ સમાયુક્ત પચામમ ચતુર્વિધમ ઓમ સનાવવતુ સનો ભુનક્તુ સવિયમ કરવા વહે
तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आ छे सुती वखतेनो श्लोक। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। करचरणकृतं वा कायचं कर्मचं वा श्रवणनयनचं वा मानसं वा परातं विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्धे श्रीमहादेव शम्भु। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव बन्धु च सखा त्वमेव। तो आ त्रणेय श्लोक छे ई आपणा फેમિલી સાથે ખાસ। ચોથો ભાગ છેલ્લો છે આ। 24 તત્વોને શિવજીની ઈચ્છાથી ગ્રહણ કરી તે વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપ તે જળ મધ્યે સૂઈ ગયા અને વિવરણ વિષ્ણુએ જળ શયન કહ્યું ત્યારે નારાયણ નાર વત્તા અયન કહેવા યા નાર જળ તે સમયે વિષ્ણુજીથી બધા જ તત્વોનો જન્મ અને વિસ્તાર થયો। પ્રથમ પ્રકૃતિથી મહત્વ તેના ત્રણ ગુણથી અહંકાર, એના વિષ્ણુથી ત્રણ ગુણથી અહંકાર, તેનાથી તન્માત્રાઓ શબ્દ અને સ્પર્શ, રૂપ રસ અને ગંધ, તેનાથી પંચ મહાભૂત પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ પ્રગટ્યા। તેના વળી 5 જ્ઞાનેન્દ્ર નેત્ર નાક કાન અને જીભ અને ત્વચા તથા 5 કર્મેન્દ્રિયો અણી હાથ પગ ગુંદા અને ઉપસ્થ, આમ બધા જ જળ મળી અને 24 તત્વો પ્રકૃતિ એક, મહત્વ તત્વ એક અને ગુણ એક, અહંકાર એક બરાબર 3 ગુણ વત્તા 1 બરાબર 4। જો ફરી વાર બોલું છું, કદાચ તમને ના સમજાયું હોય તો। મળી 24 તત્વો, પ્રતિ ગુણ બાદ 1, મહત્વ ગુણ 1, ગુણ 1, અહંકાર 1, મળીને બરાબર 3 ગુણ બરાબર 1 બરાબર 4। તન્માત્રાઓ બરાબર 5, પંચભૂત બરાબર 5, જ્ઞાને નિત્ય બરાબર 1 તથા કર્મેન્દ્રિય બરાબર 5, એમ બરાબર 20। 24 કુલ તત્વો, એમાં એમ થઈને મળીને 24 કુલ તત્વો। શ્રીજીની ઈચ્છાથી આ 24 ગુણોના તત્વો એકત્ર કરી વિષ્ણુ જળશયન કરી ગયા। 24 ગુણોના તત્વો એકત્ર કરી તે વિષ્ણુ જળશયન કરી ગયા। જો આ છે છેલ્લો આજે પૂરો થયો છે। તો હવે આવશું આપણે 7મો, બીજા ભાગનું 7મો આવશું, એ પહેલેથી ચાલુ કરશું આપણે। તો બધાને નવા વર્ષના મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જિનેન્દ્ર। કદાચ મારી ભૂલ ચૂક થઈ જાય તો માફ કરજો। આરથી 2 શબ્દ કહેવાય જાય તો તમને ક્યારેક તો મને માફ કરજો। અત્યારે જો આ કળિયુગમાં કેવા કલઢાવ દુઃખી થાય છે। દીકરા તો હેરાન કરે છે, પણ દીકરીઓ પણ એવી હોય પાકે છે। દીકરીઓ પણ પોતાના મા બાપની પ્રોપર્ટી લઈ પચાવી અને પછી
કે જાઓ તમે તમારી ઘરે, અમે અમારી ઘરે. દીકરીઓ પણ આવી પાકે છે, બોલો. એટલે સમાજમાં આવા સારા નશા બધા થાય છે. તો આપણે બધાને, તમને નમ્ર વિનંતી, ગરધાવને જે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે, તો મારા બાળકોને, નાના મોટાને બધાને નમ્ર વિનંતી છે કે તમે માવતરની સેવા કરજો. માવતરને ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, અગણિત છે ઉપકાર એના, મા બાપને ભૂલશો નહીં. ભૂખા રહી પોતે, સુકે સુભાળ્યા આપને, ભૂખે રહી પોતે, સુકે સુવાળ્યા આપને, અગણિત છે ઉપકાર, મા બાપને ભૂલશો નહીં. જે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે, વૃદ્ધાશ્રમમાં જવું પડે છે, એ ના બનવું જોઈએ. તો મારા વડીલો, મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બાળકોને નમ્ર અપીલ છે, મારા બહેનોને, કે તમે તમારા મા બાપને કોક દુખી કરે, તમારી ઘરે પેટે દીકરો પડ્યો હોય અને તમને ના સાચવે, તમારા મા બાપને ના સાચવે, તો તમને કેવું થાય? આ બધા દીકરી હોય ને એને ખબર ના પડે, દીકરો હોય ને એને ખબર પડે કે ના, મારા મા બાપ દુઃખી થાય, જો મારો ભાઈ દુઃખી કરે ને તો મને કેટલું દુઃખ થાય. એવી જ રીતના સામાવાળા મા બાપને પણ કોઈ દિવસ આપણે દુઃખી નહીં કરવાના, એવી તમને મારી અપીલ છે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારી ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો. બધા ફેમિલીમાં, ટીવીમાં ભાણબેન ફરતું સર્ચ કરજો, એટલે બધા જોઈન્ટમાં સાંભળી શકશો, એવી મારી નમ્ર વિનંતી છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેયમાં હું મૂકું છું.